મિત્રો, ઉત્તર વહીમાં વિદ્યાર્થીઓ ઘણીવાર કોડવર્ડ લખતા હોય કે મેં મારા પેપરમાં આવું લખ્યું છે, આ માર્ક છે અથવા આ છે, ફલાણું છે, ઢીકણું છે, જેથી કરીને એની ઓળખ છતી થાય. પણ તમે એવું સાંભળ્યું છે કે ઉત્તર વહી નહીં પણ આન્સર શીટનો કોડ આપી દેવામાં આવતો હોય, એવું પણ શક્ય બને. તો આજે આપણે જે પરીક્ષાની વાત કરવાના છે એ પરીક્ષામાં આવું જ કંઈક થયું છે. પરીક્ષા લેવાય છે અને એની આન્સર કી બહાર આવી છે અને આન્સર કીમાં જે જવાબો આપ્યા છે એ જવાબોમાં 63 જેટલા જવાબોનો જે સાચો વિકલ્પ છે એ બી છે. એ ખરેખર આ બી કઈ રીતે થયું કે પછી એ બેઠે બેઠું સેટિંગ છે કે બાર્ગેનિંગ છે કે બીજું કંઈક છે, જોઈએ આપણે વિગતો. હા મિત્રો, અહીંયા આ જે વિગતો જોઈએ એ પહેલાં બીજી બે બાબતો તરફ હું આપનું ધ્યાન દોરું છું કે અગાઉ સ્ટાફ નર્સની પરીક્ષાની જ્યારે આન્સર કી આવી હતી ત્યારે પણ આવો જ વિવાદ થયો હતો અને જે સ્ટાફ નર્સ છે એનું આખું જે પેપર છે એમાં જે આન્સર કી આવી હતી એમાં આખું છેક સુધી એબીસીડી હતું અને પરિણામ એ આવ્યું કે 100માંથી 100 માર્ક્સ મેળવનાર ઘણા બધા વિદ્યાર્થીઓ નીકળ્યા ગુજરાતીના એ પેપરમાં અને ખૂબ મોટો એવો ઉહાપો થયો હતો. પણ સરકાર અને પરીક્ષા લેતી જે એજન્સીઓ છે એ એજન્સીઓ કોઈની વાત નહીં સાંભળવાની અને જે વાત છે એ વાત ઉપર પડદો પાડી દેવાનો એ આ પરીક્ષા લેતી એજન્સીઓ કરતી હોય છે. બીજી એક બાબત, વિદ્યાર્થીઓએ મને આ વિગતો મોકલાવી છે, એની હું પુષ્ટિ કરતો નથી, પણ જીપીએસસીના પેપરમાં ખાસ કરીને ગુજરાતીના પેપરમાં કોડવર્ડ લખવાની વાત એવી વાત ઘણા બધા વિદ્યાર્થીઓ મને રજૂઆત કરી છે કે જે પત્રલેખન છે એ પત્રલેખનમાં આપનો વિશ્વાસુ એની જગ્યાએ ભવદીય લખવું, જેથી કરીને પેપર જોનારને ખબર પડી જશે કે આ આપણા સ્પેશિયલ ખાસ માણસો છે. મિત્રો, આ પણ એક કોડ વર્ડ એ વિશેની વાત વિદ્યાર્થીઓએ મને લખીને જણાવી છે, જો કે આપણે એની પુષ્ટિ કરતા નથી. એક ત્રીજી બાબત કહી દઉં કે ઇન્ટરવ્યૂમાં અમુક સંસ્થાના ઉમેદવારોને ખાસ ડ્રેસ કોડનું કહેવામાં આવે છે કે ડ્રેસ કોડમાં જવાથી ખબર પડી જશે કે તમે આ સંસ્થાના છો. આ વાત પણ વિદ્યાર્થીઓએ લિખિતમાં મને જાણ કરી છે. હવે જોઈએ આ જે પરીક્ષાનો છે તે આ જે વિદ્યુત સહાયક અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જે પરીક્ષા છે એ 5/4/2026માં એટલે કે હમણાં જ થોડાક સમય પહેલાં આ પરીક્ષા લેવાઈ અને પછી એની આન્સર કી જાહેર કરવામાં આવી 100 પ્રશ્નો. તો આ જે આન્સર કી બહાર પાડવામાં આવી છે તો એ આન્સર કી અહીંયા મેં મૂકી છે. આપ જોઈ શકશો કે આ જે રેડમાં આપણે જે જવાબ મૂકે છે તો જે બી 63 પ્રશ્નોના જવાબ એ બી વિકલ્પ આવ્યા છે. 63 પ્રશ્નોના જવાબ એ બી વિકલ્પ આવ્યા છે. વિદ્યાર્થીઓએ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં જ્યારે વાયરલ થશે ત્યારે જબરજસ્ત નીચે કોમેન્ટો લખી છે કે આ બી એટલે શું. તો એમણે ઘણાએ લખ્યું છે કે બી એટલે બેઠે બેઠું સેટિંગ, બી એટલે બેઠે બેઠું સેટિંગ. અમુકે લખ્યું છે કે બી એટલે બાર્ગેનિંગ, સોદાબાજી, કે અમારું સેટ કરી દો, અમે બી થી તમારે જે જોઈએ તે મળશે. ત્રીજા વિદ્યાર્થીએ લખ્યું છે બી એટલે બેગ્સ, બેગ્સ ભરીને તમને અમે રૂપિયા આપીશું, અમને પાસ કરી દો. એક કોમેન્ટ એવી છે કે બી ફોર બીજેપી, બી ફોર
બીજેપી એમના જ માણસોને સેટ કરવા માટે આ પ્રકારનો જે જવાબ છે એ જવાબ આ રીતના આપવામાં આવે છે. મિત્રો, પ્રશ્ન સેટ કરનાર કઈ રીતે એનો આન્સર સેટ કરે છે એ એની બાબત છે, પણ એને જે પેપર કાઢ્યું છે એના જવાબો એવા તો ન હોવા જોઈએ કે જેના ઉપર શંકા ઊભી થાય, જેના ઉપર શંકા જન્માવે. વિદ્યાર્થીઓ કહેશે કે આમાં તૈયારી કરવાની ક્યાં જરૂર છે, આપણને તો કોડવર્ડ મળી જાય કે બી કરીને આવવાનું એટલે તમે પાસ, પેપર વાંચશો નહીં તો એ ચાલશે. એટલે આ પ્રકારની જે વિગતો છે એ આપણે અહીંયા જોઈ છે. એ ખરેખર અન્યાયકારી છે. આમાં તપાસ થવી જોઈએ અને ખરેખર જો આમાં તથ્ય હોય તો જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય પગલાં ભરવા જોઈએ અને આવું બધું જે થઈ રહ્યું છે એને અટકાવવું પણ જોઈએ. પરીક્ષામાં અન્યાય અંગેના અમારા અગાઉના આ વિડીયો છે. જો આપે જોયા ન હોય તો એ વિડીયો જોઈને શેર કરવા વિનંતી છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો અમારી આ ચેનલમાં તમે જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.